હેલો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે અમે જઈએ છીએ અમારા મામાની વાડીએ. તો ચાલો અમે મામાની વાડીએ જઈએ છીએ અને ત્યાં કને કેવી વાડી છે એ તમે જુઓ. અમે હવે અહીંયા મામાની વાડી આવી ગયા છીએ અને અહીંયા સુંદર મજાનો એક ઝૂંપડો જેવું બનાવેલું હતું અને અહીંયા કને સૂકા બોર સુકાવા માટે રાખ્યા હતા. જે બોર હોય એને તડકામાં રાખે એટલે એ સુકાઈ જાય એટલા માટે. અને બધા પોતપોતાના રીતે અંદર બોર હતા જે બોયડીની અંદર એ વીણતા હતા અને ખાતા હતા. કોઈ ઘરે પણ લઈ ગયા હતા. આખો બોયડીનો બગીચો હતો બોરનો. કોમેન્ટ કરજો કોને કોને બોરા ખાધા છે અને એના ઝાડ જોયા છે. અહીંયા મમ્મી બોરા પણ ઉતારતા હતા. બધા પોતપોતાના રીતે હસી મજાકની સાથે બોરા ઉતારતા હતા. देखो ये हमारे मामा की वाड़ी है. આ છે ડમુ માસી, આ મારા મમ્મી છે અને એની પાછળ જે છે એ મારા ભાભી છે. અને જે આગળ જાય છે એ ભારતી માસી છે. મમ્મી ચુન્નીની અંદર બોર લઈ આવ્યા હતા અને થેલીમાં નાખતા હતા. કેવડા બધા બોર ભેગા કર્યા હતા. વાડીની અંદર બહુ જ અમને મજા આવતી હતી કેમ કે શાંત વાતાવરણ હતું એટલા માટે. અહીંયા હું પણ બોરા લઈ આવી. પછી થોડીક વાર બધાએ મસ્તી પણ કરી. તમે જોશો તો તમને પણ હસી આવી જશે.
અહીંયા અમે એન્જોય કરતા હતા વાડીની અંદર. હવે અમે બીજી સાઈડ જતા હતા. આ બોયડીઓ ને એ હતું, પછી જ્યાં કને એ લોકોએ ગાય ને એ બધું રાખેલું હતું, તો અમે એ સાઈડ જતા હતા ગાયને એ લોકો જોવા માટે. તમે જોશો તો સનસેટ પણ બહુ મસ્ત થઈ રહી છે. અહીંયા એક બિલાડી હતી જે અમારું સ્વાગત કરવા માટે આવી હતી, અને અમે બધા વાડી ઉપર બીજી સાઈડ પહોંચી આવ્યા. અહીંયા કને જે ઘરની અંદર રહેતા હતા, જે ગાયનો દેખભાલ કરતા હતા તે રહેતા હતા એ છે. અને અહીંયા ગાયો છે. આ ગાયોના વાછડા કહેવાય આને, જે એના બચ્ચા હોય એને વાછડા કહેવામાં આવે. અને આ ગાય છે. મામાની વાડી બહુ જ મસ્ત હતી. પ્રાકૃતિક વાડી કહેવામાં આવે ને, બહુ મસ્ત લાગતી હતી એની વાડી. તમે જોશો તો તમને પણ મજા આવશે. હવે અમે ઘરે આવી ગયા. ચલો બાય બાય. ફરી મળીશું નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.